સ્ટેશન આપણે આવી ગયા છીએ, હવે આગળ જઈ હવે જઈ સોમનાથ। આપણે રિક્ષામાં બેસી ગયા છીએ, રિક્ષામાં લઈ ગઈ છે એક દિને હવે આપણે સોમનાથ જઈને 1 કલાક દર્શન કરીએ પછી કરીએ જા। અમે આવી ગયા છીએ વેરાવળ બંદરમાં। સ્ટીમરનું કામ ચાલુ છે, બોટ બને છે, સ્ટીમર બને છે। આમાં હજી કામ ચાલુ છે, આમાંય ચાલુ છે કામ, કલર કામ થાય છે, કોતર કામ થાય છે, એવું બધું કામ બાકી છે। આમાં કલર કામ થઈ ગયો છે, અડધામાં ચાલુ છે। અમે વેરાવળ બંદરે આવી ગયા, પેસેલા જોવા માટે જ આવ્યા હતા। તમે જોઈ શકો છો કેવું મસ્ત લાગે છે। હજી આ બને છે, આ હજી બને છે, કેવું સરસ લાગે છે। બને છે તો બની જાય પછી કેવું મસ્ત લાગશે। આ નાનું સ્ટીમર છે। આપણે જઈએ મંદિરે, મંદિરે જઈને પાછા મળીએ। આ છે વેરાવળ બંદરની ખાડી, કેવી મસ્ત દેખાય છે। બોટ કેટલી બધી છે, એમાં નાની મોટી બધી છે। આ આવી ગયું સોમનાથ। સોમનાથમાં આપણે એન્ટ્રી કરી ગયા, હવે સોમનાથ સિટીમાં કરી ગયા છીએ આપણે। હવે આવી ગયું મંદિર। આપણે સોમનાથમાં આવી ગયા છીએ। આ સોમનાથ છે, આ બજાર છે, રમકડા ને બધું મળે। આ મંદિર છે જેમાં આપણે દર્શન કરવા જવું છે। આ ચોક છે, સોમનાથ ચોક। કયો ચોક કહેવાય ખબર નહીં, પણ આપણે સોમનાથ ચોક છે। આ રમકડાની દુકાનો છે, રમકડા, કટલેરી, શંખ, કેવા મસ્ત મસ્ત છે બધું। કેવી મસ્ત મસ્ત વસ્તુ મળે છે અહીંયા। શંખલાની ને એવી બધી વસ્તુ બહુ મસ્ત મળે, મસ્ત। શિવલિંગ છે, બંગડિયું, આને શું કહેવાય, કાચબા, કાચબા છે, ઘંટડી છે, ઝીણકા ઝીણકા મિની મંદિર છે, રમકડા, રમકડા કેવા મસ્ત છે। કૂતરા કેવા ડોકી હલાવે છે। તોરણ છે, તોરણ કેવા મસ્ત છે। આમાં શંખલાના તોરણ તો કેવા મસ્ત છે, એ અંદર અમે જોયા હતા, કેવા મસ્ત હતા શંખલાના મંદિર। આપણે મંદિરમાં જવાનું છે, મોબાઈલને એવું બાઈને મૂકી જવાનું છે લોકરમાં। ચાંદલો કરી લીધો, મોબાઈલ મૂકીને જવાનું છે। મોબાઈલ અંદર મંદિરમાં લઈ જવાનો નથી, ફોટા ને વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલે મોબાઈલ લોકરમાં મૂકીને જવાનું છે। મોબાઈલને પાકીટને બધું મૂકીને જવાનું લોકરમાં બાઈને। ચાંદલો કરું છું। કેવો મસ્ત ચાંદલો લાગે છે, મને તો સરસ લાગે। તમને કેવો લાગે કમેન્ટમાં જરી કહેજો મને। કેવો સરસ આ બેને કરી દીધો ચાંદલો। હવે તડકો આવી ગયો એટલે ચુંદડી નાખી લીધી માથે દુપટ્ટો। આ રમકડા આવ્યા પાછા। મંદિરમાં જવાનું છે અંદર આપણે દર્શન કરવા, મોબાઈલ લઈ જવાનું નથી। हेलो मित्रों, तो આપણે આવી ગયા છે હવે પ્રસાદી લેવા। તમે જોઈ શકો છો આ જો બધા પ્રસાદી લે છે ને આપણે પણ પ્રસાદી લેવાની છે। આ અન્ન ક્ષેત્ર છે। રોનક રાઘવ ને એના પપ્પા પ્રસાદી લેવા બેસી ગયા છે, તો આપણે પણ પ્રસાદી લેવાની છે। તો ચાલો હવે બધા પ્રસાદી લેવા, ચાલો આપણે પણ પ્રસાદી લઈ લઈએ।
હલો મિત્રો, હવે આપણે પ્રસાદી લઈને હવે બહાર આવી ગયા છીએ. આ છે ચોક, હવે જવાનું છે સમુંદરે. આ છે સમુંદરનો દ્વાર, અહીંયાથી જવાનું છે સમુંદરે. ટિકિટ લેવાની હો. ચાલો હવે સમુદ્રના દર્શન કરવા. આ સમુંદરે જવાનો પ્રવેશ દ્વાર છે, અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે. ટિકિટ લઈને પછી અંદર જવાનું છે. ચાલો ટિકિટ લઈ લઈએ. ચાલો હવે ટિકિટ ચેક કરી લીધી છે, હવે જવું છે સમુંદરે આપણે. હવે દીદી તૈયાર છે બધા. હાલો મિત્રો, હવે સમુદ્ર તરફ આપણે જઈ રહ્યા છીએ. દરિયો દેખાય છે, સમુદ્ર દેખાય છે, દુકાનો છે, અહીંયા કેન્ટીન છે, હનુમાનજી મહારાજની મૂર્તિ છે. દરિયામાં રાઘવ રોનકને નાવું છે, અમે નાવા દેતા નથી. કરંટ બહુ છે આજે, મોજા બહુ તમે જોઈ શકો છો, ઊંચા ઊંચા મોજા બહુ છે. હાલો ફ્રેન્ડ, સમુદ્રની મજા લઈ તમે પણ જોઈ શકો છો. તમે જોઈ શકો છો, સમુદ્રને જોઈને આપણને પણ નાવાનું મન થઈ ગયું છે. કેવો મસ્ત છે, ઠંડુ પાણી છે. બનાવ્યો છે, વાહ. એ ગયો 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 પોપટ ઉડી ગયો, પાણીમાં ઉડી ગયો. આજનો દિવસ કંઈક આવો હતો. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય.